નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। દહેજની મેઘમણી કંપનીમાં આગના બનાવ બાદ ક્લોઝર ઓર્ડર। વારંવાર આગ લાગવાના બનાવની તપાસ થાય તે જરૂરી। ભરૂચનો અંકુર પટેલ પાવર લિફ્ટિંગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ। સુરત ખાતે આયોજિત સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં ડેડલિફ્ટમાં પ્રથમ અને બેન્ચ પ્રેસમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો। વિશ્વ રંગમંચ દિને ભરૂચના રંગમંચ બંધ। રંગ ઉપવનની વન જેવી હાલત। ઓમકારનાથ હોલ મરામત માટે બંધ। રંગ ઉપવનને ઉપવન બનાવવાની જરૂરિયાત। દહેજની મેઘમણી કંપનીમાં આગ લાગવાના બનાવમાં લાપતા બનેલ ટ્રેની એન્જિનિયરનો મૃતદેહ મળતા મૃત્યુઆંક 2 પર પહોંચ્યો હતો, જ્યારે અન્ય 8 ઘાયલ કર્મચારીઓ સારવાર હેઠળ છે। દહેજની મેઘમણી ઓર્ગેનિકમાં સોલ્વેન્ટમાં આગ ભભૂકી ઉઠતા 10 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા, જેઓને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન હેલ્પર પારસલાલ બહાદુરનું મોત થયું હતું। સારવાર હેઠળના 5 કર્મચારીઓની હાલત નાજુક જણાતા તેઓને વડોદરા વધુ સારવાર માટે ખસેડાયા હતા, જ્યારે અન્ય 3ને ભરૂચની જ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી। આ બનાવમાં સેકન્ડ શિફ્ટમાં ગયેલ ભરૂચના ટ્રેની એન્જિનિયર શ્રેયસ મહેતાના માતા પિતા ચિંતાતુર બની તેની શોધખોળ કરવા સાથે ભાળ મેળવવા દોડધામ કરી રહ્યા હતા, પરંતુ આગ પર કાબુ મેળવવામાં આવ્યા બાદ મળી આવેલ મૃતદેહની તપાસ કરતા તેના પર્સમાં બેંકના રૂપિયા જમા કરવાની રસીદ મળતા તે મૃતદેહ શ્રેયસ મહેતાનો હોવાનું માલુમ પડ્યું હતું। આગના બનાવ બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા કંપનીને ક્લોઝર ઓર્ડર આપી દેવા સાથે બનાવના કારણો શોધવા માટેની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે તે તપાસ બાદ કયા કારણોસર આગ લાગી તે અંગેનું ખરું કારણ બહાર આવશે। જો કે આગના બનાવો વારંવાર એક જ કંપનીમાં બનતા રહેતા હોય કંપની સત્તાધીશોની બેદરકારી પણ તેમાં હોવાની સંભાવના નકારી શકાતી નથી, ત્યારે તપાસ બાદ કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું। ભરૂચના અંકુર પટેલે સ્ટેટ ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ સિનિયરમાં પ્રથમ અને રો બેન્ચ પ્રેસમાં દ્વિતીય ક્રમાંકે વિજેતા થઈ ભરૂચનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે। છેલ્લા 7 વર્ષથી ભરૂચ મક્તમપુર ખાતે રહેતા અંકુર પટેલ પાવર લિફ્ટિંગ ક્ષેત્રે પ્રેક્ટિસ કરવા સાથે આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યો છે। હાલમાં સુરત ખાતે રો પાવર લિફ્ટિંગ એસોસિએશન ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાની પાવર લિફ્ટિંગની વિવિધ કેટેગરીમાં ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના અંકુર પટેલ સહિત સમગ્ર રાજ્યભરમાંથી 350 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ ચેમ્પિયનશિપમાં અંકુર પટેલે વિવિધ 2 કેટેગરીમાં ઝળહળતી સફળતા મેળવી છે, જેમાં ગુજરાત સ્ટેટ સિનિયર ડેડલિફ્ટમાં પ્રથમ અને બેન્ચ પ્રેસમાં દ્વિતીય ક્રમાંક મેળવતા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। અંકુર પટેલે પોતાની આ સફળતા બાદ આગામી દિવસોમાં વિશ્વકક્ષાએ ભરૂચનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરવા સાથે ભરૂચ ખાતે અપૂરતી સુવિધા હોવાનું પણ જણાવ્યું હતું। હું લગભગ 6-7 વર્ષથી પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ કરું છું અને હું સુરતની બાલાજી વ્યાયામ શાળામાં રેગ્યુલર જઈને પ્રેક્ટિસ કરતો હતો। અત્યારે વર્ષથી હું અહીંયા આગળ થોડી ઘણી પ્રેક્ટિસ કરું છું। ઘણી પ્રેક્ટિસ માટે હજુ પણ મારે સુરત જવું પડે છે। અચ્છા, આનો શ્રેય તમે કોને આપો છો? આનો શ્રેય હું મારી બાલાજી વ્યાયામ શાળાને આપું છું, કેમ કે ત્યાંથી મને ઘણો સપોર્ટ મળેલો છે। જે ફેસિલિટીઝ મારે ઘણી જોઈતી હોય પ્રેક્ટિસ માટેની તે મને ભરૂચમાં કોઈ જગ્યાએ અવેલેબલ થાય એવું છે નહીં, મારે ત્યાં જ જઈને કરવું પડે એવું છે। એ લોકો મને બહુ સપોર્ટ કરે છે, બહુ પ્રોત્સાહિત કરે છે મને। અચ્છા, હવે આગળ જઈને શું કરવા માંગે છે? હું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બી પાર્ટ લેવા માગું છું અને એક રેકોર્ડ બનાવવા માગું છું મારી કેટેગરીની અંદર, અને આપણા દેશનું નામ રોશન કરવા માગું છું આની અંદર પાવર લિફ્ટિંગ ગેમમાં। આ ગેમની અંદર ઘણા ઓછા પ્લેયરો હોય છે। મોસ્ટ ઓફલી આપણા ઇન્ડિયાની અંદર બીજી બધી સ્પોર્ટ જેવી રીતે ક્રિકેટને એની અંદર વધારે પ્લેયરો એ કરે છે અને વધારે એને પ્રોત્સાહન મળે છે। આવી ગેમોને કોઈને ખબર પણ નથી કે કેવી કેવી ગેમો બીજી ઓલિમ્પિક્સ ગેમ, વર્લ્ડ ગેમ કેવી હોય છે તે, એટલે ઇન્ડિયા આ બધી ગેમોની અંદર બહુ પાછળ છે અત્યારે। રાજ્ય કક્ષાએ ભરૂચનું નામ રોશન કરનાર અંકુર પટેલની પ્રતિભાને વધુ નિખારવા અને પ્રોત્સાહન પૂરું પાડવા સામાજિક અને સરકારી સંસ્થાઓ આગળ આવે તે જરૂરી છે। આજે 27મી માર્ચ એટલે કે વિશ્વ રંગમંચ દિવસ, જેની સૌપ્રથમવાર 1961માં નેશનલ થિયેટરિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। 27મી માર્ચના વિશ્વમંચ દિનની સમગ્ર વિશ્વમાં રહેલી નેશનલ થિયેટરિકલ ઇન્સ્ટિટ્યૂટની વિવિધ શાખાઓ દ્વારા ઉજવવામાં આવે છે। રંગમંચ સંબંધિત અનેક સંસ્થાઓ અને કલાકારો દ્વારા આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે, જેમાં જાણીતા રંગમંચના કલાકાર દ્વારા આંતરરાષ્ટ્રીય રંગમંચ સંદેશના રૂપે રંગમંચ તેમજ શાંતિની સંસ્કૃતિ વિષય ઉપર તેના વિચારો વ્યક્ત કરે છે। 1962માં પહેલા આંતરરાષ્ટ્રીય રંગમંચ સંદેશે
ફ્રાન્સની જીન કાક્ટેએ આપ્યો હતો. વર્ષ 2002માં આ પ્રકારનો સંદેશ ભારતના પ્રસિદ્ધ કલાકાર ગિરીશ કર્નાડ દ્વારા પાઠવવામાં આવ્યો હતો. વિશ્વ રંગમંચ દિને ભરૂચના રંગમંચ એવા 2 ઓડિટોરિયમ બંધ છે, જેમાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનની મરમ્મત ખાતે એકાદ મહિનાથી બંધ છે, તો પાંચબત્તી ખાતેના રંગ ઉપવનની હાલત અત્યંત દયનીય થઈ જવા પામી છે. એક સમયે જેના સ્ટેજ ઉપર ધુરંધર કલાકારો તેઓની કલા દર્શાવતા હતા, તે રંગ ઉપવન માત્ર વન જેવું થઈ જવા પામ્યું છે. તે જોઈને કોઈ પણ કલાકારનું હૃદય દ્રવી ઉઠે તેમ છે. તંત્ર દ્વારા રંગ ઉપવનના વિકાસ માટેની વાતો વર્ષોથી થાય છે, પરંતુ તે માત્ર હવામાં બાચકા ભરવા સમાન હોય તેવું બની રહ્યું છે. ભરૂચના કલાકાર તરુણ બેંકરે ભરૂચના સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ માટે કોઈ જ પ્રયાસ થઈ ન રહ્યા હોવાનું જણાવી તેઓએ ઓમકારનાથ હોલ પાસે સાહિત્ય અને કલાકારો માટે વિશેષ ગોષ્ઠી સભા માટે જગ્યા ફાળવવા માટે ચલાવેલ લડત બાદ પણ કોઈ જ પરિણામલક્ષી કામગીરી ન થઈ હોવાનું વિશ્વ રંગમંચ દિને જણાવ્યું હતું. ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચ શહેર પાસે એવું કોઈ સ્થાન નથી કે જ્યાં કલાકારો અથવા સાહિત્યકારો સાંજ પડે ભેગા થઈને પોતાના મનની વાત કરી શકે અથવા એક આનંદ લૂંટી શકે. મને બરાબર યાદ છે, રૂપવંતસિંહ સાહેબ જ્યારે કલેક્ટર હતા ત્યારે મેં એમને એક પ્રપોઝલ કરેલી કે સાહેબ ભરૂચનું જે આપણું ઓમકારનાથ ઠાકુર ભવન છે એની બહાર એવી સરસ ગોળાકાર બેઠક વ્યવસ્થા તૈયાર કરાવો કે સાંજ પડે 5-25 કલાકારો ભેગા થઈને ત્યાં વાતચીત કરી શકે. પરંતુ અચાનક એમની બદલી થઈ ગઈ અને એ જે મેં એમને લિખિતમાં પ્રપોઝલ આપેલી એ ક્યાં પડી છે મને ખબર નથી. પણ વર્તમાન સમયમાં જ્યારે સુરભીબેન એવું કહેવાય છે કે બહુ જ પોઝિટિવ એટીટ્યૂડ સાથે નગરપાલિકાના પ્રમુખ બન્યા છે, તો નગરપાલિકાના પ્રમુખ સુરભીબેનને અને અન્ય જે પણ કોઈ સંલગ્ન લોકો છે એમને મારી વિનંતી છે કે લગભગ ગુજરાતના તમામ શહેરોમાં કલાકારો અથવા સાહિત્યકારો સાંજ પડે એકત્રિત થાય એવી જાહેર જગ્યાઓ છે, તો ભરૂચમાં પણ આવી કોઈ એક જગ્યાનું નિર્માણ કરવામાં આવે તો એ ભરૂચ આમ તો કળા અને સાહિત્યનો વારસો ભરૂચને મળ્યો છે, તો એ ચોક્કસ લેખે લાગશે. રંગ ઉપવન અત્યારે તો બહુ જ બિસ્માર હાલતમાં પડ્યું છે, પણ મને એવી માહિતી મળી છે કે કદાચ આ વખતના બજેટમાં નગરપાલિકાએ રંગ ઉપવનનું રિનોવેશન કરવાની કંઈક જવાબદારી ઉપાડી છે, તો એ પણ વહેલામાં વહેલી તકે થાય એવી અમારી કલાકારો વતી નમ્ર માંગણી છે. ભરૂચમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે તંત્ર સક્રિય થઈ કામગીરી કરી તો ખરા અર્થમાં વિશ્વ રંગમંચની ઉજવણી સાર્થક થઈ કહેવાય. ભાજપાએ લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા સાથે ચૂંટણી કાર્યાલયોનો પણ પ્રારંભ કર્યો છે. ભરૂચના કસક વિસ્તારમાં મક્તમપુર રોડ પર ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ ભાજપા મહામંત્રી ભરતસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત અન્ય હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે વિજય વિશાળ સંમેલનમાં દરેક કાર્યકર્તા અને અમારા નેતૃત્વએ આહવાન કર્યું કે દરેક કાર્યકર્તાએ લોકસભા જીતવા માટે બૂથ લેવલ સુધી જવાનું છે, બૂથ જીતવાનું છે, બૂથ જીતવા માટેનું પ્લાનિંગ કરવાનું છે. નામ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વર્ષોથી તાલુકા પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, દરેક ચૂંટણી જીતવા માટે અમે બૂથ લેવલ સુધીનું પ્લાનિંગ કરીએ છીએ. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે મને 6ઠ્ઠી વખત ઉમેદવારી કરાવી છે, તો જે કાર્યકર્તાનો જુસ્સો વધારવા માટે મારી પણ ફરજ છે. મેં પણ દરેક કાર્યકર્તાને પાસે એ જ અપેક્ષા રાખી છે. નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી 4 જેટલી દુકાનોને સીલ મારી દેતા બાકીદારોમાં દોડધામ મચી જવા પામી હતી. વર્ષ 2018-19ના નાણાકીય વર્ષ સમાપનના આરે છે, તેમ છતાં ભરૂચ નગરપાલિકાની વેરાની આશરે 1.5 થી 2 કરોડ રૂપિયાની વસૂલાત બાકી રહેતા પાલિકા તંત્ર દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વારંવાર નોટિસો બજાવવા તેમજ હંગામી ધોરણે વેરા વસૂલાત કેન્દ્રો ઊભા કરી ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી પડતા વેરાની વસૂલાત માટેના પ્રયાસો સમગ્ર વર્ષ દરમિયાન કરાઈ રહ્યા હતા. આમ છતાં ભરૂચના કેટલાય મિલકતધારો હજુ પણ
તેઓના બાકી પડતા વેરા ભરવામાં આળસ દાખવી રહ્યા છે। આવા બાકીદારો સામે પુનઃ ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં પથાણી ઉઘરાણી કરતા ભરૂચના દાઉદી શોપિંગ સેન્ટર, પાનમ પ્લાઝા અને બોમ્બે શોપિંગ સેન્ટરની કુલ 4 દુકાનોને બાકી વેરાની રકમના મુદ્દે સીલ મારી દેવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આ રીતે વેરા વસૂલાત માટેની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। ઝઘડિયા તાલુકાના એપીએમસી ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા વિધાનસભા ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયો હતો। આ સંમેલનમાં કોંગ્રેસ પૂર્વ રેલમંત્રી નારણભાઈ રાઠવાએ ઝઘડિયા ખાતે હાજર રહ્યા હતા। તેમની સાથે પરિમલસિંહ રણા, સંદીપસિંહ માંગરોલા, દલપતસિંહ વસાવા, ધનરાજ વસાવા, સુલેમાન પટેલ, સફુર પઠાણ, સુનિલભાઈ પટેલ વગેરે કોંગ્રેસના મહાનુભાવો હાજર રહ્યા હતા। ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકાના ગામોના કોંગ્રેસ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિશ્વ સંપાદન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા તાલુકાના તમામ આગેવાન કાર્યકરો, ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના પ્રમુખશ્રી, પ્રદેશ સમિતિમાંથી આવેલા અમારા મહામંત્રી શ્રી ઇન્દ્ર વિજય ગોહેલ, આ લોકસભાના પ્રભારી ભાઈ શંભુભાઈ અને અહીંના તમામ આગેવાનો સાથે એક પરામર્શ કરવામાં આવ્યો છે। લોકસભાના ઉમેદવારની થોડા સમય પછી ઘોષણા કરવામાં આવશે, તેમ છતાં કોંગ્રેસનો આ સમય વેડફવો નથી, એટલા માટે તમામ કાર્યકરો સાથે આગામી લોકસભાની ચૂંટણી 23મી એપ્રિલના રોજ થનાર છે, ત્યારે તેવા સંજોગોમાં તમામ આગેવાન કાર્યકરોને થોડા એકદમ જાગૃત કરવા માટે અને આ વિસ્તારની લોકસભા કોંગ્રેસની આવે એના માટેની ચર્ચા વિચારણા કરી અને લોકોને સૂચના આપવામાં આવી છે। દેશના વિવિધ ભાગોમાંથી જે રીતે કોંગ્રેસને મહત્વ મળી રહ્યું છે, કોંગ્રેસને જે આધાર ઊભો થઈ રહ્યો છે, એ હિસાબે ગુજરાતમાંથી પણ 15થી વધારે બેઠકો આ વખતે જીતાશે અને યુપીએ સરકાર દિલ્હીમાં આવશે, એ નિર્વિવાદ છે। એ માટે કાર્યકરોએ જનમિત્ર, શક્તિ અને બૂથ મેનેજમેન્ટનું કામ જે જોશથી છેલ્લા 1 વર્ષથી કરી રહ્યા છે અને એના આગળ કાર્યકરોમાં જે ઉત્સાહ છે, કાર્યકરો જે રીતે આગેવાનો સાથે હળીમળીને અને સમગ્ર વિસ્તારમાં તાલમેલથી કામ કરી રહ્યા છે, એ જ અત્યારે બતાવે છે અને કાર્યકરોનો લોકોનો જે ઉત્સાહ છે એ પણ બતાવે છે કે આગામી સમયમાં કોંગ્રેસ નિર્વિવાદ વિજયી થશે અને થશે। અંકલેશ્વર ખરોડ વચ્ચે હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટમાં લેતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2ને ઈજા થવા પામી હતી। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામે રહેતા લક્ષ્મણ રંજીત વસાવા, વનમાળી વસાવા અને ભદ્રેશ વસાવા મોટરસાઇકલ નંબર GJ16BA 6073 લઈને નેશનલ હાઈવે નંબર 48 પર નવજીવન હોટલથી ઉમરવાડા જઈ રહ્યા હતા। તે દરમિયાન પેટ્રોલ પંપ સામે પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઈસર ટેમ્પાના ચાલકે તેઓની મોટરસાઇકલને ટક્કર મારી ટેમ્પો લઈ ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક 29 વર્ષીય લક્ષ્મણ રંજીત વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે વનમાળી વસાવા અને ભદ્રેશ વસાવાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતની જાણ શહેર પોલીસને થતાં પોલીસ દોડી આવી અજાણ્યા ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આમોદનગરના મુખ્ય બજારમાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં ઉર્ષની ઉજવણી કરાઈ હતી। ભરૂચના આમોદનગરમાં મુખ્ય બજારમાં આવેલ બાદશાહ બાવાના બગીચામાં ગેબનશા બાવા તથા બાલાપીર દાદા તથા ગાંડેપીર બાવા તેમજ માય મિશ્રામાં તેમજ બાદશાહ બાવાના મજાર વર્ષો જૂના આવેલ છે। આ મજાર શરીફમાં દર વર્ષના ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે રજબ મહિનાના 16મા ચાંદે તમામ દરગાહ શરીફમાં સંદલનો કાર્યક્રમ ખૂબ શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવાય છે અને તમામ મજાર શરીફને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવે છે, તેમજ 17મા ચાંદે સાંજે લંગરનો કાર્યક્રમ થાય છે। આ ઉર્સના મોકા પર ગુજરાતભરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને દરગાહ શરીફની દુઆઓથી પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આ દરગાહ શરીફ પર દર ગુરુવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે। આ તમામ કાર્યક્રમનું આયોજન બાદશાહ બાવા યંગ કમિટી દ્વારા કરવામાં આવે છે। ભરૂચ
તાલુકાના નબીપુર ગામે સાર્વજનિક હાઈસ્કૂલનું સંચાલન કરતા ધી નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના બિનઅધિકૃત હોદ્દેદારોને મનાઈ હુકમ ફરમાવવામાં મદદનીશ ચેરિટી કમિશનર કચેરીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મદદનીશ ચેરિટી કમિશનર ભરૂચ ખાતે ટ્રસ્ટ રજિસ્ટર્ડ નંબર E635 થી નોંધાયેલા ધી નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના ગેરબંધારણીય રીતે ટ્રસ્ટમાં બની બેઠેલા પ્રમુખ અંગે નબીપુર ગામના જાગૃત નાગરિક રફીક નૂર અહમદ વાડીવાળા નાઓએ મદદનીશ ચેરિટી કમિશનર ભરૂચમાં વાંધા અરજી દાખલ કરી ટ્રસ્ટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર રિપોર્ટ દાખલ કરતા પહેલા ફરિયાદીને સાંભળવા તેમજ બની બેઠેલા પ્રમુખ અને મંડળમાં જ્યાં સુધી ફેરફાર રિપોર્ટ મંજૂર ન થાય ત્યાં સુધી ટ્રસ્ટના હોદ્દેદારો તરીકે કાર્યવાહી કરે નહીં તે મતલબનો મનાઈ હુકમ ફરમાવવા અરજ ગુજારવામાં આવી છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ માટે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના સહયોગથી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી હોલ ખાતે આયોજિત આ ડેન્ટલ ચેકઅપ કેમ્પનો પાલિકાના કર્મચારીઓએ લાભ લીધો હતો. જંબુસરથી ભરૂચ જતા રોડ પર સુડી અને તણછા વચ્ચે ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકને ઈજા થવા પામી હતી. સાંજના સમયે ટ્રક જંબુસરથી ભરૂચ તરફ જઈ રહી હતી. તે દરમિયાન સુડી અને તણછા વચ્ચે ભરૂચ તરફથી એક કાર પૂર ઝડપે આવી રહી હતી. તે દરમિયાન સામેથી આવતી ટ્રકના ચાલકે કારને બચાવવાનો પ્રયાસ કરતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 સેવાની મદદથી ટ્રક ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દેશની મેઘમણી કંપનીમાં આગના બનાવ બાદ ક્લોઝર ઓર્ડર. વારંવાર આગ લાગવાના બનાવની તપાસ થાય તે જરૂરી. ભરૂચનો અંકુર પટેલ પાવર લિફ્ટિંગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ. સુરત ખાતે આયોજિત સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં ડેડલિફ્ટમાં પ્રથમ અને બેન્ચ પ્રેસમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો. વિશ્વ રંગમંચ દિને ભરૂચના રંગમંચ બંધ. રંગ ઉપવનની વન જેવી હાલત. ઓમકારનાથ હોલ મરામત માટે બંધ. રંગ ઉપવનને ઉપવન બનાવવાની જરૂરિયાત. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.